નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં બીટાથી કોટડા જડોગર સુધીનો માર્ગ હાલ અત્યંત જર્જરિત અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયો છે। આ માર્ગ નખત્રાણાથી નલિયા જતા મુખ્ય હાઇવે સાથે જોડાયેલો હોવાથી રોજબરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂત ભાઈઓ અને ગ્રામજનો તેનો ઉપયોગ કરે છે। પરંતુ હાલ માર્ગ પર મોટા મોટા ખાડા, તૂટી ગયેલો ડામર અને અસમતળ સપાટી હોવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણી વખત વાહનો ખાડામાં ફસાઈ જાય છે અને અકસ્માત સર્જાવાની ભીતિ સતત ઊભી રહે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં સંબંધિત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે। અબડાસા તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર અને માર્ગ મકાન વિભાગને સખત શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે માર્ગની તાત્કાલિક તપાસ કરી મરામત અને મજબૂતીકરણની કામગીરી તરત જ શરૂ કરવામાં આવે। યુથ કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે જો યોગ્ય સમય મર્યાદામાં કામગીરી શરૂ નહીં થાય તો તેઓ કાયદેસર અને લોકશાહી પદ્ધતિથી માર્ગ પર જ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે તેમજ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે। જનતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં, એવી સ્પષ્ટ માંગ સાથે હવે સ્થાનિકો ઝડપી કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર પરિસ્થિતિને કેટલી ગંભીરતાથી લે છે। પીર સૈયદ અસલમ છા।